एसटीवी न्यूज़ सूरत। बेल आइकॉन को क्लिक कीजिए। चैनल શ્રાવણ માસ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર સોમવારે મોતીરામ મામાદેવ ગ્રુપ દ્વારા છે કાગવડ યાત્રામાં પગપાળા શિવ ભક્તોને ફરાળી ચેવડો અને ચા પાણીની સેવાઓ પૂરી પાડી રહ્યા છે અને આ ગ્રુપના સભ્યો આશરે 40 થી 50 જણા દ્વારા છેલ્લા 2 વર્ષથી સિદ્ધનાથ મહાદેવ પાસે સેવાઓ પૂરી પાડી રહ્યા છે। મોતીરામ મામાદેવ ગ્રુપમાં અંદાજિત 500 જેટલા સભ્યોએ ગ્રુપ છે અને આ મામાદેવનું મંદિર પલસાણા પાસે આવેલ મલેકપુર ગામમાં આ મામાદેવનું મંદિર આવેલું છે। ત્યાં એક મહિનામાં 500 થી 600 વ્યક્તિનું જમણવાર રાખી રહ્યા છે। મારું નામ શૈલેષ ભગત છે। આજે શું કાર્યક્રમ હતો? આજે કાર્યક્રમમાં શ્રાવણ મહિના દરમિયાન જે રવિવાર અને સોમવારનું જે માધ્યમ છે સિદ્ધનાથ મહાદેવ ઓલપાડ, ત્યાં કાવડ યાત્રાળુઓ પગે યાત્રાળુઓ જે હાલીને આવતા હોય તેમના માટે ચા પાણી અને ફરાળી સેવડાનો પ્રસાદનું આયોજન અમે રાખીએ છીએ। અમારું ગ્રુપ મોતીરામ મામાદેવ ગ્રુપ સુરત આયોજિત આ બધું જે કાંઈ કાર્ય છે બધા મળે અને આ કાર્યક્રમ કરીએ છીએ। તમારા ગ્રુપ દ્વારા શું શું સેવાઓ કરવામાં આવે છે? સેવામાં કાવડ યાત્રાળુઓને પાણી, ચા અને ફરાળી સેવડાઓનો પ્રસાદ આપવામાં આવે છે। તમારા ગ્રુપમાં સભ્ય અંદાજિત કેટલા સેવામાં કાર્યરત છે? અહીંયા અમારા ગ્રુપના સભ્ય કાર્યરત 40 થી 50 જણા છે અને અમારું જે મોતીરામ મામાદેવ ગ્રુપ અત્યારે જે મોતીરામ મામાદેવ ગ્રુપ છે એ અંદાજિત 500 માણસનું ગ્રુપ છે। જે આપણે મોતીરામ મામાદેવ મલેકપુર ગામ પલચાણા તાલુકાનું મલેકપુર ગામના મામાદેવનું મંદિર છે, તેમનું નામ મોતીરામ મામાદેવ છે અને એ બધાએ મળે ગ્રુપ આયોજન બધું કરીએ છીએ। તમે કેટલા વર્ષથી આ કાર્યક્રમ આવી રીતે યથાવત રાખો? આ કાર્યક્રમ અમે 2 વર્ષથી કરીએ છીએ। શ્રાવણ મહિનાના દર સોમવારે એટલે રવિવારે અમે આયોજન કરીએ છીએ। 12 વાગ્યા પછી સોમવાર ચાલુ થઈ જાય છે એટલે શ્રાવણ મહિનાના જે આ મહિનામાં 5 સોમવાર છે તો 5 રવિવારે સતત અમારું આયોજન થાય છે। અમારો આ જે સ્ટોલ ભંડારો છે તે 8 વાગે ચાલુ થઈ જાય અને રાતના 3 વાગે બંધ કરીએ છીએ અને બધા જે કાંઈ ગ્રુપમાં જે બધા જે હળી મળીને કાર્ય કરીએ છીએ। અને મલેકપુર ગામ જે છે ને મામાદેવના મંદિરે દર મહિને 500 થી 700 માણસનું જમણવાર કરીએ છીએ અને બધા પ્રેમથી પ્રસાદ લઈએ છીએ। અહીંયા બીજું અત્યારે અંદાજિત 50 જણા જે છે સેવામાં જે લાગી ગયા છે, બધા જે હળી મળીને સેવા કરીએ છીએ।